સીતારામ, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો નારાયણ ડાયરાની કેમ છો બધા મજામાં? તો વાગી ગયા ટાણે 8:30 ને કામકાજ બધી થઈ ગયું. હીરામણ ને ઠાંબે બાકી છે, બાકી બધું કામ થઈ ગયું. ને અમારે બાજુ સુલો પેટાવે હાય ફળિયા વારવાનું કામ ચાલુ છે. બે કામ ચાલુ છે બા આંધા કીવાનું સોરાનું. અને મારે દેવાની છે પાડીને બીબડી. એક પાડીને દઈ દીધી ને એક પાડી બાકી છે, પણ એની તો ન ખાધી. એને બે ટાણા નીતિને ખાણ મૂકે. અને આ પાડીને છે ને બીબડી સેતા હું બીબડી દેહું અને પછી ખાંડ દેહું એવા છે. ચાલો આને મૂકી દઈ બીબડી. અને મારે જવાનું છે બિલેહર. બિલેહર મેં હાડીઓ લીધી ને એના બ્લાઉઝ સીવરાવા નાખવાનું છે. અને કૃષ્ણાને જવાનું છે, એની બેનપણી લગ્ન છે બોયડે, તો કૃષ્ણાને જવાનું છે બોયડે. હાલો હીરામણ કરી લઈ અને ઠામ ઉટકી લઈ ને 10 વાગે ને તા નવરા થઈ જાય. અમારા પાડોહી અને અમારે 2 જણીને જવાનું છે. બા કોથરી નાખો, કોથરી અમારે બાસુલો પેટા જો જો તાપ થઈ ગયો હવે. અને ઈ કોથરીમાં શું છે બા? સુલો હરગાવવા હવે રેડી થઈ ગયો તાપ. અમાર કૃષ્ણ ભાત વઘારે હાય, ડુંગળી ટમેટું ને લીમડો. ભાત તા ખાલી કેટલા છે? એટલા જ ભાત છે. તારે એકલી હારું બનાવે? આથી થોડાક હશે કે બધાને પૂરા ન થાય. હા. સીતારામ, જય શ્રી કૃષ્ણ, દાયરાનો ઓમ નમો નારાયણ. દાયરો બધો મજામાં. માતાજી શંકર બાપુ સુખી રાખે, બધાને કમાણીમાં બરકત આપે. ને હું તો જોઈ ખાઈ ને બેઠીશ. હીરામણ ત્યાર હતો. હીરામણ ત્યાર તો ત્યાં બેહી ગઈ. આજે અમારે બાન થોડુંક મોડું થઈ ગયું રસોઈમાં. નકર તો અટાણે બનાવી લીધું હોય તમે. હોય તે પછી મજા પછી હું હીરાવતી હતી ને તો મેં કીધું કે બા હાલો હીરાવવા. તો મને કે ના ના મારે નથી હીરાવું. મેં કીધું હાલો ને, જી ભાવે બેહી જાવ ને. સારું છે થોડું થોડું અટાણ સારું છે. હા, ત્રીજો દી છે ને આજ સારું થઈ જાય. ડો તો કાલનો રાડ્યો નાખે, દવાખાને જા દવાખાને. મને એમ કઈ થવાનું ને, હું 3 દી માં હાજી થઈ જાય. હા, દવાખાને જા નીતિન ને કે, નીતિન નવ્યો રહી તો જઈને કે બાપુ ને એમ કે વળી ભાગી જાય તો મરો થઈ જાય આમાં. બાપુ ને એમ કેવાય ને કે નહીં ભાગવું, મોજ કરો. કહ્યું ને કઈ નહીં છે મને. મજા કરો, આપણે કઈ થાય નહીં. હજી 2 છોકરીને વિવાહ ત્યાર છે ને ક્યાં જાવું? બાગી હગાઈ ને વિવાહ. છોકરીઓના છોકરા પણ. હા, એક છોકરી હગાઈ છે ને 2 ના વિવાહ છે. દીકરાના વિવાહ પણ આવે. હા, કા રેખાબેન ની મનીના લગ્ન થયા. હા, કારિયાના થયા. તો દીકરીના વિવાહ 2 પાવણી ગયા ને દીકરાના વિવાહ પાવણે અડધા તો પાવણી ગયા, અડધા બાકી છે હવે. તો હજી તો કરી એમ ગઈ ઈવાની વાસે ને. હું ખાવ તમે જી ખાતા હોય ને અમને કેતા જાવ. અમને વિડિયામાં કયો ને કહું બિચારા કામ લાગે. હા, વિડિયામાં કયો. હાલો હું ખાવ તમે કઈ એમ. જો બધું ઘરમાં છે. ગાંઠિયા છે, તીખા, મોરા, સેવ, સેવડો. આપણો મન થાય વાટકા પણ બેસી જાય. એવું છે બધી. હા, ખાવ લ્યો હાલો. જોઈ લીજો અમારા બાને જોઈ નાસ્તો. હા, હું ઉઠીને છે ને રોંઢા કરો ને તે રોટલો ને ત્યાં ગોતો. ગાંઠિયા ને બાઠિયા ક્યાં લેવા? અમે તો 3-4 જણા હોય એટલે આમ પૂરું કહે ઘા. મારે ડોહો તો ખાય નહીં કઈ. આપણે ખાવા જઈએ એનો અડે કહેવાય ને. ગાંઠિયા ને નહીં કહેવાય ન અડે. છાપું તમે ખાતા રાખજો ને, બીજું શું કરું? પાછો હમણાં જઈ આવ્યો તો પડીકો લેતો આવ્યો તો એ જવા દે. એમાં ખા જઈ આવે એકાત્રા સાહી લેવા એટલે લેતો આવે. કૃષ્ણ હારી 2 કોથળી લેતો આવે. જય માતાજી, હર હર મહાદેવ બધાઈને. તો હું તૈયાર થઈને બેઠી તો બધાને લાગતું હે કારણ ક્યાં જાવું આવે તો હું જાઉં બોયડી. મારી બેનપણી છે ને આરસેટીની, એના ભાઈના વિવાહ છે તો એ જાન લઈને આવે બોયડી. તો અમે બધા જાનૈયા તરફથી જ અહીંયા એ કંકોત્રી દઈ ગઈ હતી એટલે તા ફોન આવી ગયા એ કે આવજો. એટલે હું ને બોડી મારા કાકાની છોકરી તેજલ અમે 2 જવાનું છે ત્યાંથી. તો હું તૈયાર થઈ ગઈ, ચાલો હું નીકળી જાઉં.
ને મેં જવાનું નક્કી કર્યું ને મારી માએ મારે ભેરું જ નક્કી કર્યું કે મારે તો એક આજ બિલહર જવું નહીં કે બ્લાઉઝ ને એવું બધું નાખી આવું તો એ કે અમારા ભૂમિના વિવાને ને અંજીની હગાઈને ખાલી 1 મહિના દિન જ વાર છે હવે મહિનામાં ઓછું હે તો એ કે હું નાખી આવું તો હિવાઈ જાય ને વહેલા બ્લાઉઝ ને બધું મારા પાસે તો જોઉં કે હજી નથી હિવરાવતી મારી માં મારે ભણો નથી કરતી હજી નવા બ્લાઉઝ હોય ને તી ઘરમાં પહેરવાના હતા હિવી દઉં હું એને હા પછી હાડીયું મૂંઘ્યું છે એટલે એ બધી પ્રોબ્લેમ આવે ને મારી માએ હાડીયું લીધી ગઈ હાલો તમને બતાવીએ કેવી છે જરાક કહેજો કમેન્ટ કરીને તો મારી આવી ગઈ સાડી કઈ કહેવાય કૃષ્ણ લગડી પટ્ટો જો હાડી આવી ગઈ મસ્ત મારી 2,500 ની આવી જો બતાડું હું તમને લગડી પટ્ટો આ કેસ કે હારો આવી ગયા ફૂલ ગરીમ કેસ ના થોડીક બતાડું આ શેડો નીતિન ફાકી બનાવે કેવીક છે મને કેજો તમે હારી રીતે લખીએ ને અમારા છોકરીઓના લગ્ન આવે ને એટલે હવે બધી મંડીએ તૈયારી કરવા ને આ હાડીઓ પડ્યું ને એ તો તમને આગલા વિડીયો મેં બતાડી હતી હવે હું આજ જાઉં બ્લાઉઝ નાખવા તો વેલરા હિવાઈ જાય ને ચાલો પાછી હંકેલી લઉં તમારે બાયુને ઝંઝટ હોય ને એવી તમારે ઝંઝટ ન હોય કઈ કઈ ની મજા ના જાય પોરી લેવા બાયુ ને જો હાડલા એમ કે આને આવો છે તો મારે આવો લેવો એવા હાડલા ની વાદા ખેસી હોય તમારે કલર ની તો ઉપાધિ ન હોય કઈ અને પાછું અમારે તો હવે રિવાજ થઈ ગયા પીઠીમાં તો કે પીરા હવે મેં તો કીધું કે આપણે તો પીઠીમાં અમે વિડીયો બાયુ પીઠીમાં પીરા નો પહેરી તો હાલે છોકરી બધી પહેરજો ને તૈયાર થવામાં કેટલી વાર લાગે બાયુ ને એમાં માથું 7 વાર તો માથું ઓરાવે પટિયાની ક્યાં કથા લે આ પટિયાનું ક્યાંનું કરવું કામ એમાં વારી બીજી ને પૂછે કે જોજી મારું માથું હારું આવી ગયું તમારી ઈતા નંબરે આ પાડી પાથી ને આ બાબરી ઓરાવી લીધી મને નીતિન તારે હનુમાનગઢ જાવ ને મને લેતો જાય ત્યાં સુધી હાલો તો આગળ નીકળીએ ને બ્લાઉઝ નાખી આવીએ વેલા હિવાઈ જાય હા બધા યાદ નોખા બધા નોખા કોઈ ઘેર નત બાયણા બંધ પાછા બધા તમે તો આગળ આવતા રહ્યો કૃષ્ણ મૂકીને મારે થોડીક વાર લાગીએ તો મિત્ર એક વાત કરતા ભૂલાઈ ગઈ આનો ધડો નથી ક્યાંય આ બેદી છે નો આની સેતા આવ્યો કે ફોન સાદો ને સિમ્પલ આની ફોન ખોઈ નાખવાનું કરવું કામ હકીકત મિત્રો હયા વગર ની વાત થાય હા આગળ હાલા જાય ને કેતા જાય કે મારો ફોન ક્યાંક ખોવાઈ ગયો આને ટસ વાળો લઈ દેવો કેમ જો બસ ને બેદી થયાનો જડતો નથી એટલે ક્યાં પડી ગયો ખબર નથી હવે આનું કરવું હું અને ટસ વાળો દેવો કેમ ચાલુ કરીને તો હવે એમાં છે ઓલું શું કેવાય ચાર્જિંગ નહીં હે તો થાય હા વધામણું કરી દેજે બેન હાલ આપી દઉં બિલાર થી ભાગી સા પાણી મૂકી દેવલી હવે બધા ભેરા થઈ ગયા સા થઈ ગયો ભૂલાઈ ગયું મગજમાં નીકળી સા થઈ ગયો સા પી લે પછી ખાણ કરીએ કે જવાનું ને વાટવા ભેગા થઈ ગયા હું આવતી રહી બિલાર થી પછી હે કઈ કૃષ્ણા નાગડી તેડી આવ્યા તો હનુમાન કરતી પેટ્રોલ ભરાવીને આવતો રહ્યો પેપલાન ખાઈ આવી હીખી જોઈ કાલે જવાનું છે ખંભારે કાલે હાલો તો વાઈ ગયા 5:30 ને જાઉં વાઢવા જવાનું ક્યારેક લીધું તો વેચાતો એ ખવડાવી લીધો ને વાઢિયામાં તો વાઢ બહુ મોડો આવ્યો ને હવે અસલ થઈ ગયું ખવડાવ્યા જેવું હવે થોડું વાઢીને નાખીને તો સારું બિસાડ્યું કેદીક નું હુકાઈ ગયેલો પૂરા માથે ને મગોટા માથે છે ને મકાઈ ને વાવીશ પણ એ હજી બહુ મોડી થાય 2 ક્યારા વાવી દીધા ને 2 ક્યારા હજી બાકી છે તો ફૂલ ગરાય છે આગળ ધીરે ધીરે દાંતડું ગોતે હમણાં કેદીક નું વાઢ્યું નતું વાઢ્યું ને તે દાંતડા આડવરા થઈ ગયા એક દાંતડું હે ને એક દાંતડું ગોતે હાલો વાઢ્યું
વાઢી નાખીને જો રૂપારી મકાઈ થઈ ગઈ મસ્તીની. મકાઈ વાવી ને હમણાં અસલ પારાઢક થઈ ગઈ. જો અસલ થઈ ગઈ રૂપારી. હા રૂપારી ખાખરા જેવી છે. જીવાય તું ડેહામાં. અસલ થઈ ગઈ રૂપારી. વાઢીએ રૂપારું મોટું મોટું થઈ ગયું. આ બે ક્યારા છે ને એ ખાતર નાખલ પડ્યા હરોહર. આમાં કઈ નથી વાવ્યું. જ્યાં બે ક્યારામાં મકાઈ વાવી દીધી અસલ થઈ ગઈ રૂપારી. આ છે વાઢીયું. વાઢીયું મસ્તીનું થઈ ગયું. હવે તો નાખા રાખ્યું તો નહીં ડૂકે. અસલ ઉપર મોટું મોટું થઈ ગયું. આ છે જવાર. આ જવાર છે ને મારી વધતી નથી. હવે જિંદગી જિંદગી છે. હવે જો આમાં હું દુઃખ હોય તો મારો રામ જાણે હવે હું દુઃખ હોય. જવાર આંબા વાવી તે પછી કઈ બતાડી નથી. જવાર એવડી એવડી થઈ જ તા ડુંડા કાઢી ગઈ એવડી એવડી સેતા. જો એવડી છે ને તા ડુંડા કાઢી ગઈ. હાલો તો ફૂલગર માંડ્યા વાઢવા. હું એ ઘડીક વાર વાઢવા લાગુ ને તો કાંઈ ઘા વઢાઈ જાય. એક જ ધારા પોયા હાવ. હાલો તો વાઢીને આવતા રહ્યા. બે ભારી વાઢ્યું. એક ફૂલગરે ઉપાડી અને એક મેં ઉપાડી ને પાછું હમણાં કેદીક નું વાઢવા નથી ગયા ને વાઢ્યું જરીક વડેરું થઈ ગયું. પાકી ગયું. હવે હાથમાં તો લાગે છે. હવે જાણી કેમ બલેટ લાગી હોય એની ઘોડી હા બેસી જાય. કેવું વાટ્યું મરી ગયા બે જણા. હાવ પાછો આને ભીહું દવાનું ટાણું થઈ ગયું. એટલે અમે કીધું કે ઝટઝટ વાઢી લઈ. ઉતામર કરીએ ને એટલે લાગે એ ચોક્કસ. હા નાખી દે. હલો મિત્રો, તો વાઢી હવે ખાણ કાલ ને બે ભીહોન બાકી છે. કોર પલારા છે બે ને પલારો પણ કોર એ ભરાઈ ગયા બધા કમ્પ્લીટ. આ બે એરિયા બાકી.